વિસાવદરના કાલસરી ગામે ગૌચર છૂટું કરવા માટે ભેદભાવ નીતિ। વિસાવદર તાલુકાના કાલસરી ગામે અંદાજી 3200 વીઘા જેટલી ગૌચર જમીન આવેલી હોય તેમાં ભૂમિફ્યા દ્વારા ગેરકાયદેસર કબજો કરેલો હોય ત્યારે માલધારીઓ દ્વારા સતત 8 વર્ષથી ગામનું ગૌચર છૂટું કરવા માટે મહેનત કરતા હોય અનેક વખત સરકારી ઓફિસ ઉપવાસ આંદોલન કરેલ ત્યારે તારીખ 9/8/2023 ના રોજ જૂનાગઢ કલેક્ટર દ્વારા ગૌચર જમીનની માપણી કરવા માટે DLRને હુકમ કરેલો હોય તેને આજે 1 વર્ષ પૂરું થયું છતાં DLRની ગોકળ ગતિથી કામ કરવાને લીધે હજુ ગૌચર જમીનની માપણી પૂરી થયેલ નથી। જ્યાં માપણી થયેલ છે ત્યાં હદ નિશાન LR દ્વારા નાખવામાં આવેલ છે તે હદ નિશાન ભૂમિફ્યો દ્વારા હટાવીને ફરીથી ગૌચર જમીન ઉપર કબજો કરેલ છે ત્યારે મીડિયા દ્વારા કાલસારી સર્વે નંબર 257/1 ની આજે રૂબરૂ મુલાકાત કરતા ત્યાં હદ નિશાન ફરેલ જોવા મળેલ અને નવાઈની વાતો। મારું નામ જાગાભાઈ ભડવાર છે। હું કાલસારી ગામનો રહેવાસી છું। હું જાતે આ અંધુ અમે ગૌચર ખુલ્લું કરાવી છીએ તો અમારા માલધારીઓ અહીં વાડા કરીને માલઢોર માટે રહેતા તો અમને સરપંચે નોટિસ દીધી તો અમે ખાલી કરી જ નાખ્યું છે। અમે માલધારીઓ અંદર અમારા જે માલ અહીંયા રહેતા અમારા ગામના માલધારીઓ એને ખાલી કરી દીધું છે તો સામેની સાઈડ રહ્યું તેમાં મોલ ઊભો છે પીઢું મારેલી છે તો એને કેમ નથી ખાલી કરી દેતા? તો હું કે સરપંચને હાલ આવે છે ત્યાં કોઈ વસ્તુનો વાંધો છે સરપંચને કે રાજ્ય અધિકારીનો એટલે મોટા દબાણ થાય છે તો નથી ખાલી કરી શકતો? આ સામેની સાઈડ અમારી પહેલાંની નોટિસો આપી હતી, અમે વાડાના કબજા હટાવી લીધા છે અમારા નાથભાઈઓએ, તો આ તો હટાવી નાખવા છે ને। આટલા મોલ ઊભા છે, હોહરી જમીન જોવો તો 8 વીઘા જમીન નીકળે એમ છે, તેમાં મોલ ઊભો છે તો એ કેમ નથી ખાલી કરતા? પાકા મકાન બાંધકામ છે તો 257 પૈકી 1 તો એમાં એ કાંઈ કરતા નથી। લાઇટની ટીસી ઉતારવાનું હતું ગૌચરમાં છે, પ્યોર ગૌચર છે 257 પૈકી 1માં, તો એ અટાણે એ ટીસી એમના ઊભું છે, મોટરદારમાં એમનામ છે, એમાં કોઈ પ્યોર ગૌચર છે, એમાં માથે બંગલા ઊભા છે તે અંદર એને નોટિસો અપાઈ ગયું એનું કેમ ખાલી નથી કરાવતા? એટલે આ માલધારીઓ સિવાય કોઈને ખાલી જ નહીં કરવાના? આ અંદર મોટા મોટા બાગડ બિલા 10 વીઘા 50 વીઘા વારીને બેઠા છે એને નથી ખાલી કરવાનું? તો આ માલધારી અહીંયા એક વાડો કરીને બેઠો હતો એને ઉઠાવી લીધો, અમે લોટી દીધી, હાલે ભાઈ હું નીકળી બારો, તો એને ખાલી કરી નાખ્યું। તો સામેની સાઈડ 8 વીઘા હોહરું છે તો એ ખાલી નથી કર્યું કોઈએ।